વિદ્યાર્થી મિત્રો પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે। મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વના ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે, જેના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલા ચેનલની અંદર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણા જીએસઆરટીસી કંડક્ટરના ગ્રુપની અંદર જો તમે જોઈન નથી થયા તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે આપણા આ વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી શકો છો। એ ઉપરાંત ન્યૂઝ શું છે એની વાત કરીએ તો સૌથી પહેલાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કંઈક આ પ્રકારે માહિતી આપેલી છે કે ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાની જાહેરાતમાં દર્શાવેલ સંખ્યાઓમાં સુધારો કરવા તથા ડ્રાઈવર કક્ષાની પરીક્ષા ફી સ્વીકારવાની તારીખ લંબાવવા બાબત નિગમની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2023-24ની પહેલા નંબરની જાહેરાત એટલે કે ડ્રાઈવરની જાહેરાત તથા જીએસઆરટીસી 2023-24ની 32મા નંબરની એટલે કે કંડક્ટર કક્ષાની સીધી ભરતી કરવા માટે 7/8/2023 થી 6/9 સુધી ઓજસ વેબસાઇટ દ્વારા ઓનલાઈન જે છે એ ફોર્મ ભરવામાં આવ્યા હતા, પ્રસિદ્ધ કરવામાં આવેલ અને આ બંને કક્ષાઓની જાહેરાતોમાં કેટેગરી વાઇઝ ભરતી કરવા પાત્ર સંખ્યાઓમાં સુધારો નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે। તો વધુમાં જાહેરાત ક્રમાંક જીએસઆરટીસીની ડ્રાઈવર કક્ષાની 28/1/2024ના લેવામાં આવનારી ઓએમઆર લેખિત પરીક્ષામાં બેસનાર ઉમેદવારો પૈકી અરજી પત્રકમાં જનરલ કેટેગરીને દર્શાવેલ હોય તેવા ઉમેદવારોની પરીક્ષા ફી જે છે એ સ્વીકારવાની તારીખ 25/1/2024 હતી, હવે તે બદલી અને 27 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવેલ છે। તો જે પણ વિદ્યાર્થીઓએ ડ્રાઈવરની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, બરાબર, એમના કોલ લેટર જે છે કોલ લેટરની સ્ટાર્ટ થઈ ગયા છે, બરાબર, અને જે એક્ઝામ છે એ પણ 28 તારીખે છે, તો એની ફી જે સ્વીકારવાની તારીખ છે એ લંબાવવામાં આવી છે। એ ઉપરાંત કંડક્ટરની જે જગ્યાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક વધારો થવાની સંભાવનાઓ છે, બરાબર। તો કંડક્ટર કક્ષાની જાહેરાતમાં દર્શાવેલ સંખ્યાઓમાં સુધારો કરવા બાબતની પણ જો આ નોટિફિકેશનમાં ઉલ્લેખ કરેલો છે। તો મિત્રો આ જે છે એ ન્યૂઝ કંડક્ટર સંદર્ભે પ્રાપ્ત થયા હતા। તો આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થયો હશે। જો ઉપયોગી થયો હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો। મળીએ નવી માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।